આજે આપણે ભગવાન સ્વામિનારાયણે શ્રીજી મહારાજે આપેલ સિદ્ધાંતને દ્રઢાવીશું. આજના પ્રવચનનો વિષય છે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત વચનામૃતના આધારે. પૂજ્ય વિવેક સાગર સ્વામીને આપણે વિનંતી કરીએ કે આ વિષય ઉપર પ્રકાશ પાથરે. ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રીજી મહારાજ વન વિચરણ કરતા હતા ત્યારે દરેકને પ્રશ્ન પૂછતા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ અંગે એક મૌલિક વિશિષ્ટ તત્વજ્ઞાન લઈને આ પૃથ્વી પટે પધારેલા અને એમાં લોજમાં કંઈ સંતોષકારક જવાબ મળ્યા એટલે ત્યાં રહ્યા. રામાનંદ સ્વામીનો પછી મેળાપ થયો પીપળાણામાં. ત્યાં દીક્ષા એમને આપવામાં આવી. જેતપુરમાં એમને ધર્મધરા સોંપી અને ફણેણીની અંદર રામાનંદ સ્વામીએ દેહ વિલય કર્યો. હવે એ વખતે 14માના દિવસે જે શ્રીજી મહારાજે સ્વામિનારાયણે મંત્ર આપ્યો અને એનું ભજન કરાવ્યું અને એમાંથી બધાને સમાધિ થવા માંડી અને એ સમાધિમાં બધા અવતારોના દર્શન પણ થાય અને પોતાની મૂર્તિમાં લીન થાય એવી પ્રકારનું આ બધું દર્શન થવા માંડ્યું. હવે ત્યાર પછી વચનામૃતો કર્યા અને એમાં પણ શ્રીજી મહારાજે પોતાનો સિદ્ધાંત મૂક્યો. હવે એ સમયની અંદર હવે મહારાજે જોયું કે અત્યારે પળ પાકી નથી એટલે અત્યારે તો આ બરાબર છે, પરંતુ ભવિષ્યની અંદર જેવી રીતે મેં લક્ષ્મી અને નારાયણ, નર અને નારાયણ, રાધા અને કૃષ્ણ એવી રીતે ભગવાનના ઉત્તમ ભક્ત સહિત એની પ્રતિષ્ઠા કરેલી છે મંદિરોમાં, એવી રીતે ભવિષ્યની અંદર ઉત્પત્ત થશે મમ કોપી સમાન ધર્મ કાલોયમ નિરવધિ વિપુલા ચ પૃથ્વી. આ ભવભૂતિ માલતી માધવમાં કહ્યું છે મુજબ કોઈક એવા પુરુષ પ્રગટ થશે અને મધ્ય શિખરની અંદર મારા ઉત્તમ ભક્ત અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી સાથે મારી મૂર્તિની સ્થાપના કરશે. એટલે એ વખતે આટલી વાત થઈ અને ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થયા અને એમણે બોચાસણની અંદર જોટે મૂર્તિ પધરાવી, એટલે અક્ષરે સહિત પુરુષોત્તમની એ બીએપી સંસ્થાની એ શરૂઆત કહેવાય. અને આ પ્રમાણે એમણે આ મૂર્તિ પધરાવીએ સ્વપ્નું આવ્યું અને પધરાવી દીધી નથી અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિ, પરંતુ વચનામૃતના આધારે આ બધી આ પ્રવૃત્તિ કરેલી છે. તો હવે આપણે સાંભળો કે ફિલોસોફી ઓફ સ્વામિનારાયણ ઇન હિઝ ઓન વર્ડ્સ, કે ભગવાન સ્વામિનારાયણનું તત્વજ્ઞાન એમના શબ્દોમાં વચનામૃતના આધારે આપણે આ સાંભળીએ. હવે આપણે જોઈએ કે આ વચનામૃતોની અંદર 273 વચનામૃતો છે અને એમાં સકલ શાસ્ત્રનો જે સાર આવી જાય, શ્રીજી મહારાજનો પોતાનો વૃદ્ધગત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત જેમાં આવી જાય, એ આ પ્રમાણે વચનામૃત છે. ગઢડા મધ્ય પ્રકરણનું 3, જેને આપણે અક્ષર પુરુષોત્તમ દર્શન એનો પાયો, એનું તત્વ અને સાર આમાં રહેલા છે. તો એ સાંભળો. તો શ્રીજી મહારાજે આ વચનામૃતની અંદર કહ્યું કે બ્રહ્મ જ્ઞાનનો માર્ગ છે એમાં તો એમ સમજવું, જે બ્રહ્મને નિર્વિકાર કહે છે, નિરંશ કહે છે, એટલે એ વિકારને પામે નહીં, એના અંશ થાય નહીં. અને પછી કહીએ બ્રહ્મને સર્વરૂપે આ બ્રહ્મને કહેવાય છે, એનું તો એમ સમજવું જેમ સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, એનું તો એમ સમજવું જે એ જે બ્રહ્મ છે એ બ્રહ્મ એ પ્રકૃતિ પુરુષનું કારણ છે, આધાર છે અને વ્યાપક છે. અને જે કારણ, આધાર અને વ્યાપક હોય એ કાર્ય થકી પૃથક હોય નહીં, એને લઈને શાસ્ત્ર જે તે આ બ્રહ્મને સર્વરૂપ કહે છે. પરંતુ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર જીવરૂપે થઈ ગયા એમ ન સમજવું. અને પછી કહે છે બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે નોખા છે, બ્રહ્મના પણ કારણ છે, આધાર છે અને પ્રેરક છે. એવું સમજીને પોતાના જીવાત્માને એ બ્રહ્મ સંગાથી એકતા કરીને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ઉપાસના કરીએ તો આ ઉપાસના કરીએ તો આ બ્રહ્મ જ્ઞાન સમજ્યા કહેવાય. અને એવી રીતે સમજે તો આવું જે બ્રહ્મ જ્ઞાન એ પરમ પદ પામ્યાનો નિર્વિઘ્ન માર્ગ છે. એટલે આ રીતે
આમાં બધું આવી ગયું. જેને આપણે બ્રહ્મ પરબ્રહ્મ કહીએ, એ અક્ષર પુરુષોત્તમ કહીએ, કે સ્વામિનારાયણ કહીએ, એમ આપણે સમજવાનું. એટલે આ વચનામૃતની પુષ્ટિમાં બીજા બધા વચનામૃતો છે. મેં 1971ની અંદર મારી જે થીસીસ લખેલી અને એનો મધ્યવર્તી જે વિચાર છે એ પણ આ જ રહેલો કે બ્રહ્મ જ્ઞાન એટલે બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન. હવે જોઈએ કે આપણા સંપ્રદાયમાં ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત થાય છે. આપણે પ્રાર્થના કથા પછી આરતી પછી પ્રેમાનંદ સ્વામીની આ સ્તુતિ છે, એમાં આપણે આવું માગીએ છીએ કે નિર્વિકલ્પ ઉત્તમતિ નિશ્ચય તવ ઘનશ્યામ. લોયાના 12માં શ્રીજી મહારાજ પોતે જ આ પ્રમાણે પ્રશ્ન પૂછે છે અને પોતે જ એનો ઉત્તર આપે છે કે જે અક્ષરના એક એક રૂવાડાને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેટે જણાય છે, એવું પુરુષોત્તમ નારાયણનું ધામરૂપ અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો જ્યારે પુરુષોત્તમની ઉપાસના કરે ત્યારે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. હવે આમાં તો અક્ષર આવ્યું. વાત છે પુરુષોત્તમના નિર્વિકલ્પ નિશ્ચયની, પણ એમાં અક્ષર આવ્યું. તો એ અક્ષર શું છે એ આપણે સમજવાનું રહે. તો એના પછી પંચાળાનું પહેલું એ અક્ષર એ પુરુષોત્તમને રહેવાનું એ ધામ છે, એવી વાત આવી. પ્રથમનું 63માં પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એકબીજાથી મોટા છે, બધા આગળ આગળ અને સૂક્ષ્મ પણ છે. અહંકાર મહતત્વ, પછી પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષોની સર્વથી પર જે અક્ષર અને એનાથી પર પુરુષોત્તમ, અને જે અક્ષર છે એ પુરુષોત્તમનું ધામ છે, એ પણ એમાં કહેવામાં આવ્યું. વળી આપ જુઓ કે આ પ્રથમનું 21મું વચનામૃત, એ પ્રથમના 21ના વચનામૃતની અંદર તો અક્ષરના વાત કરી કે અક્ષર છે એને બ્રહ્મોલ કહીએ, ચિદાકાશ કહીએ, નિરાકાર ચિદાકાશ કહીએ અને બ્રહ્મોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમ નારાયણની સેવામાં જ. હવે આ ચિદાકાશ છે એ પહેલું એ ચદાકાશ રૂપે, બીજું છે ધામ રૂપે જ્યાં મહારાજને મુક્તો રહે છે એ, અને ત્રીજું છે આ ભગવાન આ પ્રમાણે એમની સેવામાં ત્યાં રહેલું છે. હવે એની આગળ પછી ચોથાની વાત કરું. તો આ પ્રમાણે 3 સ્વરૂપની વાત આમાં આપણે જોઈ. ચોથું આગળ જોઈએ અને એ કહ્યું કે આપણે પણ એ અક્ષરના સાધર્મપણાને પામીને સાકાર અક્ષર આપણે અક્ષર મુક્તોની પંક્તિમાં ભળવાનું છે. અક્ષરરૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ આપણે કરવાની છે. એટલે અક્ષરના સાધર્મપણાને પામેલા અનંત કોટી મુક્તો, એટલે મુક્તોથી અક્ષર પર છે આમાં સમજાય છે, એવા જ અક્ષર મુક્તોની પંક્તિમાં ભળવાનું છે. અને પ્રથમનું 71મું કે ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે છે ત્યારે પોતાનું અક્ષરધામ લાવે છે. આ ચોથું સ્વરૂપ, અક્ષરના 4 સ્વરૂપ થઈ ગયા. એટલે એ દૃષ્ટિથી આ પ્રકારે ભગવાનના સ્વરૂપને સમજવું કે ભગવાનનું સ્વરૂપ કરતા સાકાર સર્વોપરી અને પ્રગટ, એવી રીતે આપણે ભગવાનના સ્વરૂપને સમજવાનું છે. હવે આપણે જોઈએ કે ભગવાનનું કરતાપણું આપણે કેવી રીતે આ સમજવાનું હોય છે. તો પ્રથમના 27ના વચનામૃતની અંદર કરતાપણાની વાત કહેલી છે કે આ પૃથ્વી જેની રાખી રહે છે, સ્થિર રહે છે, ડોલાવી ડોલે છે. આ આ ચંદ્રમાની કળા એ વધઘટ થાય છે અને આ જેના વરસાવ્યા મેઘ વરસે છે અને સૂર્ય અને ચંદ્ર ઉદયસ્તપણાને પામે છે. એટલે આ બધું આ પુરુષોત્તમ નારાયણનો પ્રભાવ છે. અને વળી આગળ કહે છે કે આ પ્રમાણે જળના બિંદુમાંથી મનુષ્ય ઉત્પન્ન થઈ આવે છે અને એને હાથ પગ જ્ઞાન કાન બધી ઇન્દ્રિયો થઈ આવે છે. પાળ વગરનો સમુદ્ર મર્યાદામાં રહે છે. ક્રમ આપણા આગળ પાછળ લઈએ છીએ, પણ આ પાળ વગરનો સમુદ્ર મર્યાદામાં રહે છે. આકાશને વિશે અધર જળ રાખ્યું મૂક્યું છે. એમાં જે ગાજવીજ થાય છે એ સર્વે મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન એના જ કર્યો થાય છે. એટલે આ પ્રથમનું 27મું આ કરતાપણાનું છે. કાર્યાણીનું જે 10મું છે એમાં પણ આ કરતાપણાની જ વાત આવે છે. કલ્યાણના માટે ભગવાનને કરતા સર્વ કરતા સમજવાના. સદા સાકાર એ તો આપણે જોઈએ કે આ ઘણા બધા એમ માને છે કે પૃથ્વી ઉપર સાકાર છે પણ પછી તો નિરાકાર જ છે. તો આ સદા સાકારનો અર્થ એવો છે કે અહીં પણ સાકાર અને અક્ષરધામમાં પણ સાકાર. એટલે સદા સાકાર એ 2 ભાગ નહીં પાડવાના કે અહીંયા આગળ સગુણ સ્વરૂપનું પેલું નિર્ગુણ સ્વરૂપ, એવું નહીં. એટલે એ બરાબર સમજવાની વાત આવે છે. હવે આપણે જોઈએ કે એના પછી આવે છે સર્વોપરીપણું. તો સર્વોપરીપણામાં અમદાવાદનું 7મું છે, એમાં પણ ચોખ્ખું લખેલું છે કે અમે સર્વથી પર અક્ષરધામમાં ગયા અને ત્યાં જઈને જોયું કે હું જ પુરુષોત્તમ છું, પણ બીજો કોઈ દીઠો નહીં. મારી થીસીસ વખતે મારા વાયવાના જે એક પરીક્ષક જયંત કૃષ્ણ જે દવે, એમણે મને આવો પ્રશ્ન પૂછ્યો કે તમે તમારી થીસીસમાં સ્વામિનારાયણને ભગવાન કયા અને વળી પુરુષોત્તમ કયા, એ કઈ રીતે તમે આ લખ્યું?
એટલે કારણ કે બહાર બધાની સમજણ તો બહુ જુદી સ્વામિનારાયણ અંગેની હોય. તો મેં કહું ભગવાન સ્વામિનારાયણ પણ પોતાના શબ્દોની અંદર પોતાની વાત આ અમદાવાદમાં 7મા અને વચનામૃતમાં કહી છે, એ મેં મારી થીસીસમાં લખી છે. બરાબર એમ કરીને પૂરું થયું. એવી રીતે મહારાજે મધ્યના 9મામાં પણ આ વાત કરી કે એમને અવતારી સમજવા, બીજી રીતે ન સમજવા. અંતેના 38મામાં પણ કહ્યું કે અવતારોને આપણા માટે પૂજનીય છે, વંદનીય છે, પણ આપણા માટે જે મૂર્તિ આપણને મળી હોય એ જ આપણા માટે ઉપાસનીય છે. રામને મળ્યા હોય એના રામના માટે બરાબર છે, કૃષ્ણ માટે કૃષ્ણના, પણ આપણને સ્વામિનારાયણ ભગવાન મળ્યા તો એ મૂર્તિ ઉપાસનીય છે, એ આપણે સમજવાનું. તો આ કરતા સાકાર સર્વોપરી છે એ વાતી એને વિશે પતિવ્રતાની ટેક રાખવી. પતિવ્રતાની ટેક એટલે જેમ પત્ની છે પોતાના પતિને સર્વસ્વ માને, બીજાને રમાડે જમાડે બધું કરે, પણ એના માટે આ છે, એમાં કંઈ બીજાનો દ્રોહ થતો નથી. એવી રીતે રિસ્પેક્ટ ઓલ, દરેકે દરેક ધર્મ કે ઈષ્ટદેવ હોય જે હોય એને માન આપવું, આ એક મોટી વાત છે. અને ફોલો વન, એકની ઉપાસના કરવી, હેટ નન, કોઈની નિંદા ન કરવી. તો એ પ્રમાણે આવી રીતે આ પતિવ્રતાની ટેક આપણને હોવી જોઈએ. અને કરતા સાકાર સર્વોપરી અને પ્રગટ, એ વડતાલના 19મા વચનામૃતમાં કહ્યું કે જ્યારે આપણે ભરતખંડને વિશે મનુષ્યદેહ આવે ત્યારે ભગવાનના સંત જરૂર પૃથ્વી પર વિચરતા હોય છે, અને એની જેને ઓળખાણ થાય એ ભગવાનનો ભક્ત થાય છે. એટલા માટે આ પ્રગટની જરૂર બહુ છે. કે છે ને, પ્રગટ અગ્નિથી બને રસોઈ તો નવી, અંધકાર જાય પ્રગટ થાય જો રવિ. અંધકાર સૂર્ય વગર જાય નહીં, પ્રગટ જ જોઈએ. જમવાનું પ્રગટ, વાતોથી ભૂખ ના ભાંગે, એટલે પીવાનું પણ પાણી પ્રગટ જોઈએ. એવી રીતે મોક્ષ માટે પણ ભગવાનના સંત પ્રગટ અને પ્રગટ જ જોઈએ. વચનામૃતોની અંદર આપણે બધાએ વાંચીએ છીએ કે કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાને એકલું પોતાનું નથી કહ્યું કે મારું, કે ભગવાનના સંત, અથવા ભગવાન અને ભગવાનના સંત, એવું જુદું જુદું લખ્યું. અર્થ થયો કે એ સંતને એ હારે રાખ્યા છે, અને એ સંત એટલે ગુણાતીત અક્ષર બ્રહ્મ સમજવાના. હવે આપ જુઓ કે ગઢડા મધ્યનું જે 21મું વચનામૃત શાસ્ત્રીજી મહારાજે દોલતરામ કૃપારામ પંડ્યાને નડિયાદની અંદર સમજાવેલું. બહુ મોટા સાક્ષર અને મહાવિદ્વાન, વડતાલના પણ ટ્રસ્ટી કહેવાય. હવે એમને થયું કે શાસ્ત્રી મહારાજ સમજ્યા વગર બહાર નીકળે નહીં, કે તમે મને સિદ્ધાંત સમજાવો. તો એમણે સિદ્ધાંત સમજાવ્યો, અને એમણે આ સમજાવ્યું કે જેવી રીતે પરોક્ષ ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર છે એનું મહાત્મા જાણે છે. અને વળી એમના જે નારદ, સનકાદિક, શુકજી, જળભરત, હનુમાન, ઉદ્ધવ, એ બધાનું જે પરોક્ષ સાધુનું જેવું મહાત્મા જાણે છે એવું જ પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ ભગવાનના જે સાધુ એનું મહાત્મા જાણે તો કલ્યાણના માર્ગમાં કાંઈ સમજવાનું બાકી રહ્યું નથી. આ વાત એક વાર કહે સમજો કે લાખ વાર સમજો, લાખ વાર કહે સમજો, આજે સમજો કે પછી લાખ વર્ષ પછી સમજો, પણ આ વાત સમજે જ છૂટકો છે. આ મુદ્દાનું વચનામૃત કહેવાય છે. આમાં એ જ વાત આવી ગઈ ને, સિદ્ધાંત ભગવાન અને ભગવાનના આ સંતની વાત કરી. અને વળી મધ્યના 59ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન અને સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એનાથી કોઈ બીજું મોટું કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. એટલે એ વાત પણ સમજાય. એમાં પ્રગટની વાત આવીને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ. હવે એ કહે છે કે લોયાનું જે 7મું વચનામૃત, એમાં એમ કહ્યું છે કે બ્રહ્મરૂપ થાય એને જ પરબ્રહ્મની ભક્તિનો અધિકાર મળે છે. એટલે આ અધિકાર પ્રાપ્ત કરવા માટે, બ્રહ્મરૂપ થવા માટે પ્રગટ બ્રહ્મ જોઈએ. જેમ એન્જિનિયર થવું હોય તો આપણો ગુરુ એન્જિનિયર પ્રગટ જ જોઈએ, એવી રીતે જે રૂપ થવું છે એ પ્રગટ જ જોઈએ. અને આ માટે જેમાં ભગવાન અખંડ પ્રગટ હોય એવા ગુરુ આપણને મળવા જોઈએ. પ્રથમનું 41મું વચનામૃત, જેવા મહારાજ અક્ષરમાં રહ્યા છે એવા બીજા કોઈમાં રહ્યા નથી. અને અક્ષર એક જ છે, લોયાનું 17. એટલે એ દૃષ્ટિથી અક્ષરની વાત આમાં આવેલી છે, એટલે એને બરાબર સમજવાની. એટલે કે છે ને, પ્રકૃતિ પુરુષાદિક બીજા કોઈમાં પણ અક્ષરના જેવા રહેલા નથી. અને આવા અક્ષર ગુરુ કેવા હોય? તો વળી પાછું પ્રથમનું 27મું વચનામૃત, જેમાં મહારાજના મહેમાની હમણાં વાતો સાંભળી કે આવી રીતે જે સમજતો હોય અને આ પ્રમાણે એની ઉપર ચાહે કોઈ ધૂળ નાખો, અથવા આમનું અપમાન કરો, હાથીએ બેસાડો, અથવા નાક કાન કાપીને ગધેડે બેસાડો, એમાં એમને સંભાવ છે. પછી સ્વરૂપવાન સ્ત્રી હોય કે કુરૂપવાન સ્ત્રી હોય, એમાં એમને સ્થૂલ્ય ભાવ છે. અને સુવર્ણનો ઢગલો હોય અથવા તો પથ્થરનો ઢગલો હોય, એને સમજાણે છે. આવી રીતના જે સંત છે એની અંદર ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે.
જે પહેલી સમજણ છે એ મહારાજનું કરતાપણું સમજતો હોય. એટલે એ તો ટેબલ વર્ક જેવું છે, આ ફિલ્ડ વર્ક જેવું છે. આપણે ટેબલ વર્ક અને ફિલ્ડ વર્ક એન્જિનિયરિંગમાં ભણવામાં આવે કે પેલું તો સમજવાનું છે અને આ તો ખરેખર આ અમલમાં મૂકવાનું છે. આ નાક કાન કાપીને ગધેડે બેસાડે ને એ બધું. તો આ પ્રમાણે આવી રીતની વાત શ્રીજી મહારાજે આ વાત કરેલી છે. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે આપણે સમજીએ કે અક્ષર આપણા ગુરુ કેવા હોય તો જેના નેત્રમાં જોનારા ભગવાન છે. એટલે બ્રહ્માંડના સર્વ જીવ પ્રાણી માત્રના નેત્રને પ્રકાશ કરવાને સમર્થ થાય. જેના પગમાં ચાલનારા ભગવાન છે તો સર્વજીવના બ્રહ્માંડના સર્વજીવના પગને વિશે ચાલવાની શક્તિને આ પોષણ આપવા માટે સમર્થ છે. એમ સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. એટલે આવા જે સંત એ જગતના આધારરૂપ છે. આટલો બધો મહિમા આમાં મૂકવામાં આવ્યો. એટલે આપણે જોઈએ કે એ અદ્ભુત મહિમા છે. એટલે વળી પાછા અંતેના 26માનો મહિમા કહેતા કહ્યું કે ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય સંત કેવા હોય કે જે ઇન્દ્રિયોની ક્રિયા છે એને દાબીને વર્તે પણ એને કરીને પોતે દબાય નહીં, એવી પ્રકારના હોય. અને આ પ્રમાણે એ જે ભગવાન સંબંધી જ ક્રિયા કરતા હોય, પંચવર્તમાનમાં દૃઢ રહેતા હોય અને પોતાને બ્રહ્મરૂપ જ્ઞાની અને આ પ્રમાણે પરબ્રહ્મની ભક્તિ કરતા હોય એવા જે સંત એને મનુષ્ય જેવા ન જાણવા, દેવ જેવા ના જાણવા. તો ભાઈ કોના જેવા જાણવા? તો કે સાક્ષાત ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય આ સંત છે. આ ગુણાતીતની વાત. એટલે કેવા સંત હોવા જોઈએ એ આપણને દેખાયું. અને વળી પાછા પ્રથમના 44માં કહે છે કે આ પ્રમાણે પોતાને જેને વર્ણાશ્રમનું કોઈ માન ના હોય અને દેહના દેહના સંબંધી ને વિશે અહમ મમતાનો જે ત્યાગ કરેલો હોય અને આ પ્રમાણે બ્રહ્મરૂપ માનીને એ પરબ્રહ્મની ભક્તિ કરતા હોય, આવું સાધુપણું જેને વિશે આવ્યું એને પુરુષોત્તમને આ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી. અને શ્રીજી મહારાજ કહે છે કે એવો સાધુ તો હું છું. એનો અર્થ એવો કરીએ છીએ કે એવો સાધુ સહજાનંદ રૂપ છે એમ આપણે આ સમજવાનું. એટલે આ પ્રમાણે એવા સાધુ. અને લોયાના જે 13મું વચનામૃત છે એની અંદર પણ કહેલું છે કે નારાયણને લીધા સિવાય અક્ષરને પણ ભગવાન ન કહી શકાય. અક્ષરને લીન કરીને પણ આ બધું ધારવા માટે ભગવાન સમર્થ છે એ વાત કહેલી છે. એટલે એનો અર્થ એ થયો કે આપણે અક્ષરધામમાં શ્રીજી મહારાજના 2 ચરણાર વિંદની જ ઉપાસના છે. એટલે મહારાજનું સર્વોપરીપણું આમાંથી આપણને સિદ્ધ થાય છે. એટલે એ આપણે સમજવાનું. અને કહે છે કે પછી વરતાલનું 5મું એમાં એમ કહે છે કે 100 જન્મની કસર ટળી જાય અને આને આ જન્મે ઉત્તમ ભક્ત જેવા થવું હોય તો શું સમજવાનું? તો કહ્યું કે જેવી રીતે આપણે ભગવાનની માનસી પૂજા કરીએ છીએ એવી રીતે ભગવાનના જે ઉત્તમ હરિભક્ત એની પણ ભગવાનની પ્રસાદીએ કરીને સરખી માનસી પૂજા કરવી. અહીં પ્રસાદીએ કરીને સમજવા જેવો પ્રમુખ સ્વામીનો અર્થ કરેલો કે જેની અંદર આપણે મોજડી હોય કે ઢોલિયો હોય શ્રીજી મહારાજનો અડેલો એને આપણે પ્રસાદીનો કહીએ છીએ. તો શ્રીજી મહારાજ જેમાં સાંગો પાંગ રહેલા છે એવા જે ગુણાતીત ગુરુ એ ભગવાનની જીવંત પ્રસાદી છે. એટલે પ્રસાદીએ કરીને ભગવાનની આપણે એમની આ પ્રમાણે સેવા કરવાની. જેમ આપણે જોઈએ થાળ કરીએ ભગવાનને થાળ કરીએ છીએ એવો આમના વિશે એને પણ થાળ કરવાનો. જેવું ભગવાન માટે 5 રૂપિયાનું ખર્ચ કરીએ છીએ એવી રીતે આવા ઉત્તમ ભક્ત છે એનું પણ એવું 5 રૂપિયાનું ખર્ચ કરવાનું. અને વળી પાછા શ્રીજી મહારાજ કહે છે કે આવી રીતે આ જે વર્તે ભગવાનને સાથે ભગવાનના ભક્તની સરખી સેવા એ કરે ને તો પછી કે 2 જન્મે 4 જન્મે 10 જન્મે કે 100 જન્મે ઉત્તમ કનિષ્ઠમાંથી ઉત્તમ થવાનો હોય ને એ આને આ જન્મ ઉત્તમ થઈ જાય. આ કેટલું શોર્ટ થઈ ગયું, આ કેટલું સરસ થઈ ગયું. નજર આ કોરોનાને ઉપાધિમાં મરી જાય ને પછી લાંબે ગાળે તો પણ આ તો તરત જ બધું પતી જાય. અને આ વાત જેમ મધ્યના એક કૃષ્ણએ કહ્યું કે તમે લાખ વર્ષે સમજો તો કેટલા જન્મો થઈ જાય, કેટલી તકલીફ થઈ જાય. એટલો સુંદર માર્ગ આપણને આ બધો બતાવ્યો છે. અને એ સરખી સેવા આ પ્રમાણે એ શાસ્ત્રીજી મહારાજે આ કર્યું. આ શાસ્ત્રીજી મહારાજે જોટે એટલે યુગલ મૂર્તિઓની સ્થાપના કરી એમાં આ સરખી સેવા આપણને ખબર પડી. અને પરમ દિવસે આ મહંત સ્વામી મહારાજે આપણે હરિકૃષ્ણ મહારાજની સાથે ચલમૂર્તિ એ ગુણાતીતાનંદ સ્વામી જે સાક્ષાત અક્ષર બ્રહ્મનો અવતાર એને પધરાવી અને આ સરખી સેવાને સાકાર કરી બતાવી છે. એટલે એ દૃષ્ટિથી આ પ્રમાણે આવી રીતે આપણને આમાંથી આ બધું જાણવા મળે છે. એટલે આવું જે ભગવાનનું સ્વરૂપ છે આ બધું છે ને એ આપણા શાસ્ત્રોમાં તો બધી વાતો લખેલી હોય
પણ પોતાની મેળે વચનામૃતમાંથી સમજાતી નથી. અને પછી કહ્યું કે આવી વાતો છે ને એ તો શાસ્ત્રમાંથી સમજાતી નથી, પોતાના બુદ્ધિ બળે પણ સમજાતી નથી, પણ કોક સત્પુરુષ પ્રગટ થઈ આવે તો એના થકેના મુખ થકી આ વાત સમજાય છે. એટલે સ્વરૂપ સમજવાનું હોય મહારાજનું, એ પણ એમણે આપ્યું. એટલા માટે આ સરખી સેવા એ પણ એમણે સમજાવી કે એના દ્વારા આપણને ભગવાનનો ખરેખરો મહિમા અક્ષરે સહિત પુરુષોત્તમનો સમજાય છે. હવે હું જ્યારે થીસીસ લખતો હતો ત્યારે ડૉક્ટર PM મોદી, બહુ મોટું નામ, 1931ની અંદર એમણે જર્મનીની કિલ યુનિવર્સિટીની અંદરથી પ્રોફેસર શાડરના નીચે એમણે એક થીસીસ લખેલી. અને આ એમનું છેલ્લું ચેપ્ટર હતું, અક્ષરે ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી, કે ભારતીય તત્વજ્ઞાનમાં ભૂલાયેલું આ અક્ષર તત્વ. અને શાડર સાહેબને બહુ ગમી ગયું એટલે એમણે કહ્યું કે તમે છે ને આને આગળ આ નામે જ થીસીસ કરી નાખો. એટલે એ થીસીસનું નામ એ રીતે પડ્યું. હવે એમને સાથે હું ઘણી વખત બેસતો, મેં કહું સાહેબ તમે બધું લખ્યું હતું બધું બરાબર છે, અક્ષર ફોરગોટન ચેપ્ટર, પરંતુ તમે ચાલો હું તમને અટલાદરા લઈ જાઉં. અને પછી અટલાદરા લઈ આવ્યો અમને, અને 1969માં. અને ત્યાં છે ને મેં દર્શન કરાવ્યા કે જુઓ આ અક્ષરના પુરુષોત્તમની આ મૂર્તિ. એ તો આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા કે આ તો શું કહેવાય, હું તો ફોરગોટન ચેપ્ટર બોલતો હતો. એટલે આ નવું એમને લાગ્યું. અને આ મધ્યનું ત્રીજું તો સાંભળીને એટલા ખુશ થઈ ગયા કે એને કહ્યું તમારી થીસીસ તો મોટો ઓફ ધ થીસીસ બનાવી દો આને, અને પહેલાં પાને મૂકી દો. એટલે એવી પ્રકારનો એના આનંદ થઈ ગયા, આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. મેં કહ્યું જો અમારો સિદ્ધાંત આ અટલાદરા મંદિરમાં અક્ષર છે, પુરુષોત્તમ છે અને મુક્ત પણ છે. એટલે આપણે અક્ષરરૂપ થવાનું, એટલે આપણે અક્ષરના સાધનમાં પામ્યા, એટલે આપણે મુક્ત કક્ષામાં આવ્યા. અને પછી જેમ અક્ષર પુરુષોત્તમની ઉપાસના કરે છે એમાં આપણે પણ અક્ષર પુરુષોત્તમની ઉપાસના કરવાની. એટલે ધામ ધામી અને મુક્તની મૂર્તિઓનો આવો અર્થ છે. મેં કહ્યું સાહેબ આ તો છે ને આ વર્બલ નોલેજ કહ્યું, મેં તમને આ ખાલી આ શાબ્દિક જ્ઞાનનો વાત કરી, આ એમનેમ સિદ્ધ ના થાય. ગુણાતીતાનંદ મૂળ અક્ષર સહજાનંદ એક પરમેશ્વર, એટલાથી આત્યંતિક કલ્યાણ ના થઈ જાય. એના માટે શું જોઈએ ચાલો. પછી હું એમને નીચે લાવ્યો. 1969ના પ્રસંગ છે, અને એમની ઉંમર બહુ થઈ ગયેલી સાહેબની, અને શામળદાસ કોલેજના પ્રિન્સિપાલ, અને બહુ જ મોટું સંસ્કૃતના મહાવિદ્વાન તરીકે એમનું નામ. વલ્લભાચાર્યના અણુભાષ્યનું એમણે અંગ્રેજી ભાષાંતર કરેલું એવા વિદ્વાન. અને પછી નીચે લાવીને યોગી બાપાના દર્શન કરાવ્યા એમને કે તમે જે ઉપર જે અક્ષરની મૂર્તિ જોઈ ને, અચલ મૂર્તિ, અચલ મૂર્તિ. આપણે બે પ્રકારની ચલ થઈ. એક ચલ છે આપણે જે અત્યારે પધરાવીએ છીએ અને લઈને પધરામણીમાં ફરીએ છીએ એ ચલ મૂર્તિ, અને બીજી ચલ મૂર્તિ આ જુઓ યોગીજી મહારાજ. એ તો એટલા બધા આશ્ચર્ય પામી ગયા કે અરે તમારે ત્યાં તો તત્વજ્ઞાન અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ હરતો પડતો છે આમ. અને બહુ સરસ, અને સત્સંગનો રંગ લાગ્યો. એમના કુટુંબમાં પણ બધાને સત્સંગ પછી થયો છે. તો કહેવાનો અર્થ એ છે કે આવા અક્ષર ગુરુ છે એ આપણને મૂર્તિમાન મળે ત્યારે જ અક્ષર પુરુષોત્તમ જ્ઞાનની સિદ્ધિ થાય.